નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. સમાચારોની શરૂઆત કરીએ. અમદાવાદમાં પોલીસ પર કાર ચડાવવાના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ચાંદખેડા પોલીસ મથકના 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. હરિચંદ્રસિંહ, કિરીટસિંહ, પન્નાલાલ અને ભરત ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરોપી દંપતીને લોકઅપમાં સુવિધા આપતા કાર્યવાહી કરવામાં આવી છે. તો ઝોન 2 ડીસીપીએ 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. ડીસીપીએ ચાંદખેડાના પીઆઈ સામે પણ તપાસના આદેશ આપ્યા છે. તો જે પ્રમાણે ઘટના બની હતી તેમાં પોલીસ કર્મચારીઓની બેદરકારીને પગલે આ આદેશ આપવામાં આવ્યા અને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો વારો આવ્યો છે. 4 પોલીસ કર્મીઓ જેમને સસ્પેન્ડ કરાયા છે. ચાંદખેડાના પીઆઈ સામે પણ તપાસના આદેશ છે. સંવાદદાતા હરીન માત્રાવાડિયા ફોનલાઈન પર છે. હરીન, હવે કોઈ પણ પોલીસકર્મી બેદરકારી દાખવે છે તો તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે છે. આખી ઘટના શું હતી અને હાલ શું કાર્યવાહી? બિલકુલ, થોડા દિવસ પહેલા જે ચાંદખેડા વિસ્તારમાં એક જે ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી હતી ને તે દરમિયાન જે પોલીસ કર્મીઓએ એક કારને રોકી હતી અને તેમાંથી આ દંપતી છે તેને આરોપી તરીકે તેમને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા અને પોલીસ ઉપર કાર ચડાવી દેવાનો આખો કેસ હતો. જોકે લોકઅપમાં હવે તેમને વીઆઈપી સુવિધા આપવાની વાત આવી હતી ને જે બદલ ડીસીપી કક્ષાના અધિકારી છે તેઓ તપાસ કરી રહ્યા હતા. તપાસના અંતે 4 પોલીસ કર્મીઓ જેના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વનું હતું કે જે આરોપી દંપતી હતા તેમને લોકઅપમાં જ હાઈ પ્રોફાઇલ સુવિધા એટલે કે વીઆઈપી સુવિધા આપવામાં આવતી હોવાની વાત સામે આવી હતી. એટલે કે પોલીસ સ્ટેશનના એક પીએસઓ અને અન્ય જે 3 કર્મચારીઓ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે પીઆઈ છે તેની સામે પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. જી આભાર હરીન, સમગ્ર માહિતી બદલ.